અને મેં હંમેશા કહ્યું છે કે તમે જ્યાં જાઓ ને, જે વસ્તુ છે એને તમારા અનુરૂપ બનાવવાના પ્રયત્ન ન કરવા, જે વસ્તુ છે એના અનુરૂપ તમારે બની જાવ. કોઈ પણ દુનિયાના છેડે તમે જાઓ, જો તમારે સુખ લેવું હોય, આનંદ લેવો હોય, શાંતિની અનુભૂતિ કરવી હોય, તો જે વ્યક્તિઓની સાથે તમે જાઓ છો એ વ્યક્તિઓને તમારા માટે તમે જેવા છો એવા બનાવવાના પ્રયત્ન ન કરવા. જેટલા દિવસ તમારે જેની સાથે રહેવાનું છે એટલા દિવસ તમારે એના જેવું બની જાવ. તમને ક્યારેય દુઃખ નહીં થાય. આપણને કોઈ પૂછે કે તમે દુઃખી શું કામ છો, તો આપણે કહીએ પગાર આવવાનો હતો, પગાર ન આવ્યો, અમારે આમ કરવાનું તું થયું નહીં. આપણી દુઃખની વ્યાખ્યા એ છે, ભૌતિક સુખ ન મળ્યા એટલે દુઃખી થયા. નારદને પૂછ્યું કે તમે દુઃખી કેમ થયા, તો કહે છે મેં સંસારમાં સત્ય ન જોયું એટલે મને દુઃખ લાગ્યું છે.